નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલ હાલારના ધબકારાની અંદર। ખેડૂત મિત્રો, પહેલાં તો બધા મારા વાલા ખેડૂત મિત્રોને મારા રામ રામ અને જય સિદ્ધનાથ। ખેડૂત ભાઈ, આજે આપણે ખાસ ચર્ચા કંઈક એ કરવાના છીએ કે હજી જે ખેડૂતો પાસે જે જીરા હજી પડ્યા છે તે ખેડૂતોએ હવે વેચવા કે કેમ, આગળના સમયમાં ભાવની કેવી રહેશે કન્ડિશન, શું છે તેના પરિબળ, અને આગળના સમયમાં જો ભાવ ચડશે તો તેની પાછળનું કારણ શું હોઈ શકે કે જેને લીધે જીરાનો ભાવ ક્યાંક ને ક્યાંક 2 પૈસાનો સુધારો આવે, તો તેની પાછળનું ખરેખર કારણ શું છે। એવા ખેડૂત ભાઈઓ 2 મુદ્દા છે હજી જીરાની અંદર। ખેડૂતોને આમ જોઈએ તો હજી આશા મૂકવાની નથી જીરાના ભાવમાં। હજી એવા 2 મુદ્દા છે આપણી પાસે કે તેના લીધે કદાચ ક્યાંક ને ક્યાંક જીરાના ભાવ ક્યાંક ને ક્યાંક થોડો ઘણો સુધારો આવી શકે અથવા તો ઉછાળો વધારે પણ આવી શકે। તો એવા 2 મુદ્દા છે। ખેડૂત ભાઈ, વિડીયોની શરૂઆત કરતાં પહેલાં આપણી ચેનલની અંદર તમે નવા હો અને હજી સુધી જો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો, અને મિત્રો વિડીયોને લાઇક આપી આપણા વાલા ખેડૂત મિત્રોને વિડીયો ખાસ શેર કરી દેજો। મિત્રો, હું ડીકે દલવાડી, ગામ સિંગજ, તાલુકો લાલપુર, જિલ્લો જામનગર। મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ હાલાનો ધબકારાનો જ્યારે મિત્રો શરૂઆત કરી ચેનલની ત્યારથી હંમેશા એક જ ધ્યેય રહેલો છે કે ખેડૂતોને 2 પૈસાનો ક્યાંક ને ક્યાંક ફાયદો થાય, નહીં કે નુકસાન। એટલે કોઈ અમારે યુટ્યુબમાં વિડીયો મૂકીને અમને વધારે પૈસા મળી જાય ને અમે કમાઈ લેવું એવી કોઈ અમારી ગણતરી નથી। ખેડૂતોને ક્યાંક ને ક્યાંક 2 પૈસાનો ફાયદો થાય એ જ અમારો હંમેશા પહેલેથી ધ્યેય રહેલો છે। મિત્રો, અમારા બધા વિડીયો તમારે જે ખેડૂતો પહેલેથી અમારા વિડીયો જુએ છે તે ખેડૂતોને ખબર છે કે ધર્મેન્દ્રભાઈના વિડીયોની અંદર શું હોય છે। ખેડૂત ભાઈઓ, આજે આપણે ખાસ માહિતી આપવાના છીએ, પણ ખેડૂત ભાઈઓ આપણી ચેનલની અંદર તમે નવા હો અને હજી સુધી જો આપણી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો ખાસ સબસ્ક્રાઈબ કરી અને મિત્રો વિડીયોને લાઇક આપીને આપણા વાલા ખેડૂત મિત્રોને વિડીયો ખાસ શેર કરી નાખજો। ખેડૂત ભાઈઓ, હાલની અંદર જે ખેડૂતો પાસે જીરા પડ્યા છે અને જે ખેડૂતો જીરા અત્યારે બજારની અંદર વેચી રહ્યા છે તેને માત્ર મિત્રો 3500થી લઈ અને 3600, 3700, 3800 સુધી મહાન ભાવ જાય છે। એટલે કે આ જે બજાર છે તે ખરેખર જીરા માટે સાવ ડાઉનમાં ડાઉન બજાર કહેવાય। આ ભાવમાં જે ખેડૂતોને 4 મણથી 5 મણ જીરું થયું હોય તે ખેડૂતોને વિઘે 4 મણથી 5 મણ જીરા થયા હોય અને આ ભાવમાં એક ખેડૂત કદાચ યાર્ડમાં લઈ જાય ને તો તેને સામા રૂપિયા તૂટે। તમારે હિસાબ કરો તો ખેડૂત હંમેશા ક્યારેય હિસાબ કરતો નથી, વેપારી હંમેશા કેલ્ક્યુલેટ લે છે અને ડાયરેક્ટ હિસાબ કરે છે। ખેડૂત ક્યારેય હિસાબ કરતો નથી, એટલે જ દર વર્ષે ખેડૂત પાછો ખેતી કરે છે। બાકી જ્યારે ખેડૂત કેલ્ક્યુલેટ લેશે ને ત્યારે ખેડૂત ખેતી કરવાની મૂકી દેશે। એ પણ તમને કહી દઉં, જે ખેડૂતોને 4 વીઘે 4 મણથી 5 મણ જીરા થયા હશે ને તે ખેડૂતો હિસાબ કરી લેજો। તમારા જે જીરા જે આ ભાવમાં તમે વેચો ને અત્યારે, તો તમારે સામા રૂપિયા તમારા જાય છે, આમાં તમને 1 રૂપિયો મળતો નથી। મળવાની તો વાત બીજા નંબરની છે, 1 રૂપિયો તમને મળતો નથી, સામા રૂપિયા જાય છે। એટલે આ ભાવમાં ખેડૂતોએ ખરેખર કોઈ હિસાબે જીરું વેચવું પોસાય તેમ નથી। એનું કારણ છે કે જીરાનો ભાવ જુઓ, તમે ખેતીનો ભાવ જુઓ, જીરાનો ભાવ જુઓ, પછી મજૂરી જુઓ, દવા જુઓ, એટલે આ બધા ખર્ચા આમ જોઈએ ને તો હાઈ લેવલના ખર્ચા હોય ને તો એક જીરાની અંદર છે। એટલે હાઈ લેવલના હિસાબે ભાવ પણ હાઈ લેવલ છે, તમને ખબર છે ભાવ હાઈ લેવલ છે, એના હિસાબે આમાં ખેડૂતોને કોઈ હિસાબે પોસાય તેમ નથી। આ ભાવમાં ખેડૂતોને કોઈ હિસાબે જીરું વેચવું પોસાય તેમ નથી। તો ખરેખર ખેડૂત ભાઈઓ, તમને ખાસ મુદ્દાની વાત કરી દઉં કે જીરું હજી જે આપણું પડ્યું છે એ ખરેખર જે ખેડૂતો પાસે જીરા પડ્યા છે હજી તેને કેટલો સમય સાચવવું, હજી કેટલો સમય રાખવું। તો ખેડૂત ભાઈઓ, 1 મહિનો જાળવો, હજી તમારે 1 મહિનો જાળવું જોઈએ, કેમ કે સાચવવું તો ભેગું ભલે તમે સાચવો હજી, કેમ કે આ ભાવમાં તમારે સામા રૂપિયા જાય છે એ વાત યાદ રાખજો। હું તમને લખી દઉં, હું પણ એક ખેડૂતનો દીકરો છું, હું સારી રીતે સમજું છું, હું મિત્રો ખેતી પણ કરું છું અને નોકરી પણ કરું છું। એટલે ખાસ ખેડૂત ભાઈઓ, બબે જ્યારે ધંધા કરી છે ને ત્યારે મારું પણ માન પૂરું થાય છે। હું પણ એક ખેડૂતનો દીકરો છું, હું જીરા પણ વાવું છું। જે મારા જે ખેડૂતો જુએ છે પહેલેથી, તે ખેડૂતોને ખબર છે કે ધર્મેન્દ્રભાઈ પહેલેથી છેટ સુધી જીરાની અંદર શું ટ્રીટમેન્ટ કરે છે અને કેવું ઉત્પાદન મેળવે છે। એટલે જે ખેડૂતોને આ વર્ષે જીરા જે વીઘે ઓછા થયા છે તે ખેડૂતોને બિલકુલ પોસાય તેમ નથી જીરું વેચવાના। એટલે ખેડૂત ભાઈઓ, તમે જ્યારે એવા છો તો હજી 1 મહિનો જાળવો, કેમ કે જીરાની અંદર કંઈક થોડી ઘણી અપડેટ આવે, સુધારો આવે તો પણ ક્યાંક ને ક્યાંક મારા વાલા ખેડૂત મિત્રોને કદાચ 2 પૈસાનો ક્યાંક ને ક્યાંક ફાયદો થાય। કેમ કે આમાં આ ભાવની અંદર તમારા જે પૈસા છે તે તૂટે છે, મને ખબર છે, હું લખી દઉં તમને, તમારા પૈસા તૂટે છે। પણ જે ખેડૂતોને 8 મણથી 10 મણ વીઘે જીરા થયા છે ને તેને થોડોક ફાયદો થાય છે, તેને ક્યાંક ને ક્યાંક 2 પૈસા કમાય તેવી શક્યતા છે। બાકી જે ખેડૂતોને ડાઉન જે વીઘે જે જીરા થયા છે તે ખેડૂતોને સામા રૂપિયા જાય છે। એટલે હજી થોડોક સમય જાળવો। હવે ખેડૂત તમને ખાસ એ જણાવી દઉં કે બે પરિબળ એવા પણ છે
કે હવે ક્યાંક ને ક્યાંક જીરાની અંદર સુધારો પણ લાવી શકે. હવે લાવી શકે એ કન્ફર્મ ન કહી શકાય, પણ ક્યાંક ને ક્યાંક કદાચ સુધારો આવી શકે. તેનું કારણ તમને જણાવું કે વિદેશ લેવલે મિત્રો, વિદેશ લેવલે આપણા જે સંબંધો જે સુધરવા માંડ્યા છે, તો કદાચ બાંગ્લાદેશ હોય, ચીન હોય, આવા દેશો હારે આપણા જે સંબંધ જે ક્યાંક ને ક્યાંક સુધરે છે. આપણું જે અમેરિકા છે, અમેરિકામાં આપણા સંબંધ હાલની અંદર સહેજ થોડાક નબળા છે, પણ એ તો હાઈલા કરે. આની પહેલાં પણ નબળા હતા, પાછા સુધારો આવ્યો તો પાછા નબળા થયા, એ બધું હાઈલા રાખતું હોય. બાકી અમુક જે દેશો છે તેની અંદર મિત્રો થોડોક ઓલો આપણો જે દેશને જે આપણે થોડોક પ્રોબ્લેમ હતો, તે પણ હવે આપણા જે સંબંધો છે તે ક્યાંક ને ક્યાંક સુધારવા માંડ્યા છે મિત્રો. બાંગ્લાદેશ હોય, ચીન હોય, તો હવે આવા દેશો હારે જ્યારે મિત્રો આપણા જે પ્રધાનમંત્રી છે તે ક્યાંક ને ક્યાંક મિત્રો મિટિંગ કરી આ તે ગમે તે મિત્રો જે મિટિંગ દોર જે કાંઈ ચાલી રહ્યા છે, તે ચીન હોય કે બાંગ્લાદેશ હોય કે કોઈ પણ દેશ હોય, આવા દેશો હારે આપણું જે ભારત છે તે ક્યાંક ને ક્યાંક મિત્રો સંબંધો સુધારવા તરફ છે. તો હવે આમાં ક્યાંક ને ક્યાંક સામેવાળો જે દેશ છે તેને મિત્રો જીરાની માંગ હોય, અથવા તો આપણા દેશમાં જે જીરા પડ્યા છે તેનો જે આપણે નિકાલ કરવા માટે સામેના દેશને આપણે કહીએ કે ભાઈ તમે અમારું જીરું આટલું છે, જે આપણા મિત્રો મિટિંગના દોર ચાલુ છે, તો ખરેખર ક્યાંક ને ક્યાંક ચાઇના હોય અથવા તો બાંગ્લાદેશ હોય, આવા દેશો હારે ક્યાંક ને ક્યાંક સુધારા તરફ જઈ રહ્યું છે. તો સંબંધની અંદર મિત્રો ક્યાંક ને ક્યાંક સુધારા આવે અને આગળના સમયમાં કદાચ કોઈ પણ દેશ કદાચ જીરાનું ક્યાંક ને ક્યાંક ખરીદી કરે તો એક તો ભાવ કદાચ ક્યાંક ને ક્યાંક ફાયદો થાય, ભાવ સુધારા તરફ વળે. કેમ કે સામેવાળા દેશને પણ જરૂર જીરાની છે, દર વર્ષે ખરીદે છે જીરું. ચાઇનાની અંદર પણ મિત્રો એવા પણ એક મેસેજ મળી રહ્યા છે કે બહુ વધારે પ્રમાણમાં ઉત્પાદન ત્યાં પણ થયું નથી. એટલે ક્યાંક ને ક્યાંક સંબંધ સુધરે અને આપણા જીરા જે પાક જે છે તે ક્યાંક ને ક્યાંક મિત્રો સામેના દેશમાં મિત્રો આપણા જીરા જાય, એટલે કે આપણે નિકાસ કરીએ તો ક્યાંક ને ક્યાંક ફાયદો તે પણ થઈ શકે. અને બીજો એક મુદ્દો એ પણ તમને જણાવી દઉં કે હાલની અંદર હજી બધી જગ્યાએ સારા પ્રમાણમાં વરસાદ થયા નથી, હજી નદી તળાવડા કૂવામાં પાણી આવ્યા નથી. એટલે આવા સંજોગોની અંદર જીરાનો ભાવ જે છે તે વેપારી વર્ગને પણ જે મિલોના જે માલિક હોય તેને પણ મિત્રો ટેન્શન હોય કે આવતા વર્ષમાં ખરેખર જીરાનો ભાવ જીરા કેવા થશે, ઉત્પાદન કેવું થશે. ઉત્પાદન નહીં થાય તો ભાવ હાઈ લેવલે તો નહીં વ્યા જાય ને. તો તેને પણ મિત્રો કંપની, મસાલાની જે કંપની હોય તે કંપની ચલાવવી હોય. એટલે ક્યાંક ને ક્યાંક હજી પણ વરસાદની ઘટ છે, ઘણા વિસ્તારની અંદર મિત્રો વરસાદ નથી. તો વરસાદ નથી તો જીરાનું આગળ આવતા વર્ષે જીરાનું ઉત્પાદન પણ ન થાય. તો ખેડૂત ભાઈઓ ખાસ 1 મહિનો આપણે જાળવશું એટલે આપને ખબર પડી જશે કે વરસાદ કેવા રહેશે અને વરસાદ કેવા રહેશે. બીજા નંબરમાં આપણું જે વિદેશની અંદર જે મિત્રો જે સંબંધ છે તેની અંદર પણ ક્યાંક ને ક્યાંક માંગ આવી શકે, અથવા તો વરસાદ કેવા થાય, કદાચ વરસાદ ઓછા થાય, ક્યાંક ને ક્યાંક મિત્રો વરસાદ વધુ થાય તો સારું. કેમ કે આપણે ખેડૂતના દીકરા છીએ, કદાચ આપણે વરસાદ વધારે થાય તો જ આપણે ફાયદો છે, બાકી નકર આપણે કોઈ હિસાબે પૂગી નહીં, આમાં આપણે સામા રૂપિયા જાય એમ છે અત્યારે. એટલે જે જિલ્લાની ઘણા તાલુકા જિલ્લા મિત્રો એવા છે, ઘણા જિલ્લા એવા પણ છે કે જ્યાં પુષ્કળ પ્રમાણમાં વરસાદ છે. હવે ત્યાં કદાચ એક છાંટો વરસાદ ન પડે ને તો પણ સારા એવા પાક થાય એમ છે. પણ મિત્રો ઘણા બધા જિલ્લા એવા પણ છે, એવા પણ મિત્રો જિલ્લા છે કે જ્યાં હજી મિત્રો વરસાદ નથી, બિલકુલ વરસાદ નથી. મિત્રો વરસાદ છે પણ ખાલી જમીન પૂરતો છે, ઉપર જમીન પડે, જમીન ધરાણી એટલો જ વરસાદ છે. વાવ, તળાવ કે કૂવાની અંદર બિલકુલ પાણી એક ટીપું પણ નથી. તો આવા વિસ્તારની અંદર તમે વિચાર કરો કે આવા વિસ્તારની અંદર જીરા કઈ રીતના થાય. એટલે જીરા થવાની કોઈ શક્યતા નથી. એટલે આગળના સમયમાં 1 મહિનો મિત્રો આપણે રાહ જોશી જીરાના માટે. એટલે હું તમને કહું છું કે 1 મહિનો આપણે હજી જીરાની અંદર રાહ જોઈએ. કદાચ વરસાદ ક્યાંક ને ક્યાંક ઘટ રહીએ, અથવા તો પેલું પરિબળ એ છે કે વરસાદ ક્યાંક ને ક્યાંક ઘટ રહીએ અમુક વિસ્તારની અંદર. દાખલા તરીકે અમુક વિસ્તાર એવો હોય કે જ્યાં જીરાની અંદર પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદન થતું હોય અને ત્યાં જ વરસાદની ઘટ રહી તો મિત્રો જીરાના પાકની અંદર કાપ આવી શકે. એટલે મિલો જે ઉદ્યોગ, જે આપણે મસાલા ઉદ્યોગ હોય તેને મિત્રો ટેન્શન આવે કે આપણે જીરા જલ્દી ખરીદી લઈએ, નકર આગળના સમયમાં જીરાનો ભાવ ચડશે. એટલે આવું થાય તો પણ જીરાનો ભાવ ચડશે. અને બીજી વસ્તુ કે વિદેશ નીતિની અંદર ક્યાંક ને ક્યાંક હવે સુધારો આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. તો મિત્રો કદાચ ક્યાંક ને ક્યાંક આપણું જીરું જે છે તે વિદેશની અંદર પણ મિત્રો આપણે નિકાસ થઈ શકે તો પણ ક્યાંક ને ક્યાંક ફાયદો જીરાનો થાય. તો ખેડૂતોને મારી ખાસ ભલામણ છે કે અત્યારે હજી જીરું ન વેચો, 1 મહિનો જાળવો. 1 મહિનામાં કંઈક મિત્રો ચોખવટ થઈ જશે કે જીરું હવે રાખવું કે વેચવું. મિત્રો ફરી એક વખત
જ્યારે મિત્રો જીરુની કોઈ પણ જાતની અપડેટ આવશે એટલે સીધો મિત્રો આપણે યુટ્યુબ ચેનલના માધ્યમથી તમારા સુધી મિત્રો માહિતી પુગાડવાની કોશિશ કરીશું. તો મિત્રો વિડીયો બસ કેવો લાગ્યો, ખાસ મિત્રો વિડીયોની અંદર તમે નવા હોવા હજી સુધી આપણી ચેનલ સબસ્ક્રાઈબ ન કરવી તો ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો. અને મિત્રો હા તમને ખાસ જણાવ્યું તો હું પણ એક ખેડૂતનો દીકરો છું, હું પણ જીરા વાવું છું, મગફળી વાવી છે આ વર્ષે અને કપાસ પણ વાવેતર કર્યું છે. એટલે ખાસ મિત્રો આપણે કોઈ ઓલા મોટા યુટ્યુબર કે એવું કાંઈ છે નહીં, આપણે ક્યારેય કોઈ વસ્તુનું ધમન રાખ્યું નથી. એટલે ખાસ મિત્રો હું પણ એક તમારા જેવો સાદો સિમ્પલ માણસ છું અને મિત્રો ખેતી પણ કરું છું. તો ખેડૂત ભાઈઓ બસ વિડીયો મિત્રો સારો લાગે અને મિત્રો આપણા ખેડૂતને સપોર્ટ કરે તો પણ ઘણું. એક મિત્રો હું પણ ખેડૂત છું, તમે પણ ખેડૂત છો, એટલે ખેડૂતને સપોર્ટ કરો. એટલે ખાસ મિત્રો આપણી મિત્રો આવી માહિતી મેળવવા માટે હંમેશા તમે આપણી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરો અને આપણા વાલા ખેડૂત મિત્રો વિડીયો ખાસ લાઇક આપીને ખાસ શેર કરી નાખજો. ખેડૂત ભાઈઓ જે નવા હો તેને મારી ખાસ ભલામણ છે કે વિડીયો ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી કરીને મિત્રો અમારી અવનવી માહિતી તમારા સુધી કાયમીને માટે મળતી રહે. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો બસ ખાસ કોમેન્ટ કરજો. અને મિત્રો વરસાદની ઘટ હજી તમારે કેટલી છે અને શું છે તો ખાસ કોમેન્ટ પણ કરજો. અને જે ખેડૂતો પાસે જીરા હજી પડ્યા છે તે પણ કોમેન્ટ કરી, જેથી કરીને અમને ખબર પડે કે હજી આ ખેડૂતો પાસે જીરા પડ્યા છે. મિત્રો હું કોઈ વેપારીનો ક્યારેય ખેંચતો નથી, એ ખાસ તમને કહી દઉં, વેપારીનો ક્યારેય ખેંચતો નથી. હું હંમેશા ખેડૂતનું જ ખેંચું છું અને ખેડૂતને જ બે પૈસાનો ફાયદો થાય એ જ મારો હંમેશા મિત્રો મારી અને મારી ચેનલનો હંમેશા ધ્યેય રહેલો છે. તો ખેડૂત ભાઈ બસ જય સિદ્ધાર્થ મહાદેવ મિત્રો, મળીએ આગલા વિડીયોમાં, ત્યાં સુધી રજા આપશો.